તાપી જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં એસટી નિગમની ઘોર બેદરકારી અને અણઘડ નીતિને કારણે વિદ્યાર્થીઓને અતિશય યાતનાઓ ભોગવવી પડી રહી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના બોરદા, દેવાલપાડા જેવા આસપાસના ગામડાઓમાંથી શાળા કોલેજે ભણવા જતા 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું એ જાણે એક કપરો ગુનો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્વતંત્રતા પર્વે પણ એસટી બસ ન રોકાતા 15 થી 20 જેટલા વિદ્યાર્થીઓ વેલદા ટાંકીથી 4 થી 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપીને અત્યંત થાકેલી હાલતમાં શાળાએ પહોંચ્યા હતા, જ્યાં બોરદા નિઝર રૂટની એસટી બસ અચાનક બંધ કરી દેવાતા છેલ્લા 3 દિવસથી મુસળધાર વરસાદમાં પણ વિદ્યાર્થીઓ ધોધમાર ભીજાતા હાઈવે પર ચાલીને જવા માટે મજબૂર બન્યા છે। વરસાદી હવામાન અને ધોરીમાર્ગ પર ભારે વાહનોની સતત અવરજવર વચ્ચે વિદ્યાર્થીઓ જીવના જોખમે પગપાળા ચાલીને મામલેદાર કચેરીએ લેખિત અરજી આપવા માટે આજરોજ પહોંચ્યા હતા। શ્રાવણ માસના ધોધમાર વરસાદમાં ધોરીમાર્ગ પર પગપાળા ચાલતા વિદ્યાર્થીઓએ એસટી વિભાગની આડોડાઈ અને તંત્રની ભારે ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓ સાથે અત્યંત અસભ્ય, અપમાનજનક અને કડવાશભર્યું વર્તન કરવામાં આવે છે। જો વહેલી તકે બોરદાની બસ પુનઃ શરૂ કરવામાં નહીં આવે અને શાળાના સમય સવારે 9:30 વાગ્યે એસટી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ચક્કાજામ કરીને રોડ પર ઉતરી આંદોલન કરવાની ગંભીર ચીમકી આપી રહ્યા છે। અગાઉ પણ એસટી બસ ડેપો મેનેજરને આ અંગે અનેક વખત મૌખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી નિકાલ લાવવામાં આવ્યો નથી। એક તરફ સરકાર શિક્ષણ અને બેટી બચાવોના મોટા દાવાઓ કરે છે તો બીજી તરફ એસટી તંત્રની આવી આડોડાઈ અને ઘોર નિષ્ક્રિયતાને કારણે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। ધોધમાર વરસાદ વચ્ચે હાઈવે પરથી પસાર થતા માસૂમ બાળકો સાથે જો કોઈ અઘટિત ઘટના કે હોનારત સર્જાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ બની ગયો છે। ત્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ શું કહ્યું તે જોઈએ। આજરોજ તાપી જિલ્લાના નિઝર તાલુકાના જે બોરદા ગામ અને અનેક ગામોમાંથી વિદ્યાર્થી આવે છે અને પરીક્ષાનો ટાઈમ છે અને વરસાદમાં અને હાઈવે પર એ લોકોની એક વિકટ અને ગંભીર સમસ્યા છે તે આપણે અહીં તસવીરમાં જોઈ રહ્યા છે। જો કે આપણે વિદ્યાર્થી મિત્રોને શી સમસ્યા છે તે આપણે અહીં જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમારા જોડે જે એસટીનો સ્ટાફ છે, ડ્રાઈવર, કંડક્ટર, તેઓ કેવું વર્તન કરે છે, શું બોલે છે? એસટી બસમાં જ્યારે અમે ચડવા જઈએ છીએ ત્યારે એસટી બસના જે ડ્રાઈવર છે, કંડક્ટર છે, તે છોકરીઓને તથા છોકરાઓને નાના હોય કે મોટા એ લોકોને મા બહેનની ગાળ આપે છે અને અમારી સાથે સારું વર્તન નથી કરતા। એટલે અમારું આ જ નિવેદન છે સરકારશ્રીને કે અમને એસટી બસ આપો, અમારો ટાઈમસર અમને બસ મળવા જોઈએ અને અમને બસ પર ચડાવવા જોઈએ અને અમારા સાથે સારું વર્તન કરે। એ જ અમારી આદિવાસી એટલે કે નીચી જાતના એટલે કે અમે ભણીને અમે કે એટલે આદિવાસી છીએ એટલે અમે કે નીચલી જાતના છે એટલે અમે ભણી નહીં શકીએ, આ સવાલ છે અમારો। બરાબર। જો કે અહીં તસવીરમાં આપણે જોઈ રહ્યા છે તાપી જિલ્લાના નિઝર તાલુકામાંથી અનેક ગામડામાંથી વિદ્યાર્થીઓ અહીં આવેલા છે તે એક ગંભીર અને વિકટ સમસ્યા લઈને આવેલા છે। જો કે પરીક્ષાનો ટાઈમ છે અને હાઈવે પર ચાલીને આવતા છે અને તેઓ વરસાદમાં ભીંજાઈને આવે છે, તેઓની એક ગંભીર સમસ્યા છે। ડ્રાઈવર, કંડક્ટર પણ તેઓ જોડે સારું વર્તન કરતા નથી અને ભણીને તમે શું કરશો એવા સવાલો પૂછે છે। તે આપણે એક વિકટ અને ગંભીર સમસ્યા ગણી શકાય છે। તેથી આ પરીક્ષાના ટાઈમે, વરસાદના ટાઈમે આ વિદ્યાર્થીનું એક દેશનું ભવિષ્ય છે, તેથી આ લોકોની જે બસની સમસ્યા છે તે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરે તે એક અતિ જરૂરી બન્યું છે। અને જો અમારી બસ વહેલી તકે તમે નહીં લાવશો, સરકારશ્રી દ્વારા નહીં લાવશે તો અમે રોડ પર ઉતરીને આંદોલન કરશું અને રોડ પર બસ રોકીશું અમે। ઓકે। જો કે બસમાંથી સાંજે અમે જતા છે ને બસમાં ચડતા છે ને કંડક્ટર કહેતા છે દેવાલપાડાવાળાને ખોડવાવાળા અમે કે બિનવારસીમાં છે, બિનવારસીમાં ગણીએ છીએ કે અમે આદિવાસી છીએ એટલે અમે નીચલી જાતના, અમે તમે કઈ નહીં માનતા। ઓકે। જો કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ગણાય, પરીક્ષાનો ટાઈમ છે અને તેથી જો વરસાદમાં એ લોકો હાઈવે પર ચાલીને આવતા છે તો તેથી એક ગંભીર અને વિકટ સમસ્યા ગણાય। વિદ્યાર્થીઓ જે આદિવાસીઓ છે તે એક દેશનું ભવિષ્ય ગણાય છે અને તેથી આ સમસ્યાને તાત્કાલિક ધોરણે સિરિયસ ગણીને નિરાકરણ કરે તે અતિ જરૂરી બન્યું છે। અન્યથા કંઈ પણ આ વિદ્યાર્થીઓને થાય તે વહીવટી તંત્રની જવાબદારી ગણશે।
એવી વિદ્યાર્થીઓનું કહેવું છે. રિપોર્ટર કુંવરસિંહ નાયક, તાપી સ્વરાજ ન્યૂઝ, નિઝર કુકરમુંડા.